લાખો મેં કીધું આવે કેમ છો બેન પારસ બેન મણી ક્યારે આવ્યા અત્યારે જ આવ્યા છે બેન આવો 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 કેમ છો શાંતિ ને બેન હો વરાનો થા વીરા જીજાજી કેમ છે મજામાં છે મારો ભાણેજ મારો હાવજ મારો ગગડો કેમ છો મને ખબર જ હતી દર વખતે તું મણીના છોકરાને તેડ અમારા છોકરાને નો તેડ એટલે જ આવવાનું મન નો થાય એલા પા આ ગુઈનને ઉપાડવો કેમ પરિસ્થિતિ તો હમે બેન તું મને એટલે જ છે ને તારા ઘરે આવવાનું મન જ નો થાય હાલ બા હે કેવી જાપા આ મણી સમજે નહીં બેન પાછી બસ હવે વેકેશન પતે ને તો સારું છે હાલે તું હાલ એલા પણ અરે યાર બા સાબુત હે કેવી જા જીજાજી ક્યાં છે ભૈયાજી ભાઈ બે દીકરા બેનું વેકેશન માં આવી છે ક્યાંક ફરવા તો લઈ જા મને સાચી વાત છે હો તારી ભાભી હોત ને તો હમણાં તરત લઈ જા તારો હેલિયું લઈ જાવે તમે બધા હેજ કરો છો મમ્મી હું ફળિયામાં રમવા જાઉં જા બેટા હો એ ટેણીયા ઊભી નો રે મારે આવું એ આમ તો જો બેન કાક સંસ્કાર દેવાય આમ રાડું નાખે ની નો પોહાય હવે તું મને નો સંસ્કાર શીખવાય હવે આમ તો જોને કઈ કહેવતું નથી તું તારું કામ કરીને હવે સાચું કીધું તું પણ મોટા આમું કેમ બોલશો ખબર પડે કાઈ કે આ સંસ્કાર ની વાત આવે એટલે કેવી પડે હે મણી તાતી મોટી છે ગમે બોલવાની યારે મને ખબર જ હતી તું આનો સાથ દે હું નાની છું એટલે ને આજ પછી તારું મોઢું મને નો દેખાડતો મારા ઘરના તો પ્રસંગમાં દેખાતો ને અરે પણ મણી મને મારા ઘરવાળાની યાદ આવે છે રોવડાવીને પ્રસંગ બગાડો છો તમે વેકેશન માં આવીને અમને હેરાન કરો છો જીવવા કેમ નથી દેતું તમે પણ ભાઈ મને હું કામ કહો છો એમાં એનો વાક હતો આમાં મારો હું વાક વેકેશન માં 5 દી આવ્યા હોય હેરાવ હખે વેકેશન કાઢી નાખો તો હારું છે હવે ક્યાં જઈએ આપણે લે રોયા ફટ ખાવા મળે પછી મારે કપડા ધોવા જાવું છે મમ્મી મને સી થઈ જાય અરે સી થઈ જાય ને તો હું વાડીએ તને લઈ જાય તું પણ ખાવા માંડ હાલે લલીપોપ સાઈડ હાલવા માંડ તું હું ખાવ એટલું કે તું અહીંયા બેસી જા અહીંયા બે આલા તું ખા ભૂંગળું ખા આલા તું ખા આલા કેળું ખા સિંગ ખા તું આલા બીજું ભૂંગળું ખા આલા બીજું ભૂંગળું ખા આલા કેળું લે આલા સિંગ ખાવા માંડ વાડી છે બા તમે તમારા છોકરાને પરાણે હું કામ ખવડાવો છો એમ કાઈ મોટો નહીં થઈ જાય જલ્દી તમારા બેના છોકરા ભાઈ વેકેશન પતે એટલે વ્યૂઝ જાવું છે થોડાક દી આચવી લે હું તને હાથ જોડું છું